તો આ તરફ ગોરધન ઝડફિયાની ટિપ્પણી અંગે પાટીદાર નેતા અમિત પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે। જૂનાગઢ પાટીદાર સમાજના નેતા અમિત પટેલનું નિવેદન સામે આવ્યું। પાટીદાર સમાજને બદનામ કરવાનું કામ ન કરવું જોઈએ તેવું કહ્યું છે। દારૂ ક્યાંથી આવે છે અને ક્યાં વેચાય છે તે જાણવું જોઈએ। સુરતની મહિલા પીએસઆઈએ પણ નિવેદન આપતા પહેલા દારૂના અડ્ડા પર રેડ કરવી જોઈએ તેવું કહ્યું। દારૂ વિશે પેલા તો ગોરધનભાઈ બોલે એની પહેલા એમને પત્ર નરેન્દ્રભાઈને અને અમિતભાઈને લખવો જોઈએ કે ગાંધીજીના ગુજરાતમાં, સરદાર વલ્લભભાઈના ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે ને કઈ રીતે વેચાય છે એ કામ પેલા કર્યું હોત તો હું ગોરધનભાઈને સેલ્યુટ આપત। હું 18 વર્ષનો માણસ છું, હું જ્ઞાતિ જાતિવાદમાં નથી માનવાનો, એટલા માટે હું ચોક્કસપણે કહીશ કે પીએસઆઈ અધિકારી તરીકે બોલતા હોય તો પીએસઆઈની પહેલી ફરજ બને છે કે દારૂના અડ્ડા ઉપર એમણે રેડ પાડવી જોઈએ અને રેડ પાડીને એને દાખલો બેસાડવો જોઈએ કે મારા ગાંધીના ગુજરાતમાં, મારા સરદારના ગુજરાતમાં દારૂ નહીં વેચાવા દે। અને આવી કોમેન્ટો, આવા ભાષણો કરે પોતે પોતાની વાહવાહી કરવા માટે। અધિકારીને છે તો એમની ઉપરના અધિકારી ક્યાં, એસપી ક્યાં, આઈજી ક્યાં, ડીઆઈજી ક્યાં? એમણે ચોક્કસપણે ત્યાં રેડો પાડવી જોઈએ અને ક્યાં ક્યાં દારૂ વેચાય છે એ પોલીસ 100% એમને ખબર છે, એક લિંક ખબર છે। પોલીસ શું અજાણ છે આનાથી? પોલીસને એ પણ ખબર છે કઈ ગલીમાંથી દારૂ આવે છે અને ક્યાં પીવાય છે।